નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચાણક્ય નીતિનું પહેલું પાનું। જેવો ડર તમારી પાસે આવે તરત તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો। એનો અર્થ એ થાય છે કે જેવી સમસ્યા તમારા પર આવે એને આપણે સમાધાન વહેલું જ પતાવી નાખવું જોઈએ। મનુષ્ય કર્મોથી મહાન બને છે, જન્મથી નહીં। મૂર્ખ વ્યક્તિ માટે પુસ્તકો એટલા જ ઉપયોગી છે જેટલો એક અરીસો કોઈ અંધ વ્યક્તિને। મતલબ એનો એ થાય છે કે અરીસો કોઈ અંધ વ્યક્તિને કામ તો આવતો જ નથી। સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ। એનો મતલબ એ થાય છે કે કોઈ આપણને કોઈ પણ પ્રકારની વાતો કરે આપણે તેની સામે હા હા જ બોલવું જોઈએ। વ્યક્તિએ અતિ પ્રામાણિક ના બનવું જોઈએ। સીધા વૃક્ષો જ વહેલા કપાય છે, અતિ પ્રામાણિક વ્યક્તિ જ પહેલા ફસાય છે। એનો અર્થ એ થાય છે કે આપણે સારું દેખાવું ના જોઈએ, જે અંદરથી સારું દેખાવું જોઈએ પણ બહારથી જેવી રીતે વૃક્ષો બહારથી દેખાય છે સારા, એમને પહેલાં કાપવામાં આવે છે। દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય, સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી। આ એક કડવી વાસ્તવિકતા છે મિત્રો। આમાં એનો અર્થ એ થાય છે કે જો આપણે કોઈ મિત્રને બનાવીએ એ સ્વાર્થ એટલે કે પૈસા લીધે જ બનતા હોય છે મિત્રો, પણ આપણે એવા મિત્રો નહીં બનાવવાના। મોટામાં મોટો ગુરુ મંત્ર છે, કોઈ સાથે તમારું રહસ્ય ન વહેંચો, એ તમારો વિનાશ નોતરી શકે છે। એનો અર્થ એ થાય છે કે જો તમે તમારું જ્ઞાન વહેંચશો તો જ્ઞાન વધશે, પણ જો તમારે કોઈ ખૂફિયો હોય એને ના વહેંચો। તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં પોતાની જાતને આ 3 પ્રશ્નો પૂછો। હું શા માટે કરવા જઈ રહ્યો છું? બીજો પ્રશ્ન, આનું પરિણામ શું આવશે? ત્રીજો પ્રશ્ન, શું હું સફળ થઈ શકીશ? જ્યારે તમે આ પ્રશ્નોનો ઊંડાણપૂર્વક વિચાર કરો અને તેનો સંતોષકારક ઉત્તર મેળવી શકો, પછી જ એ કાર્યની શરૂઆત કરો। અને એક સ્ત્રીનું યૌવન અને તેનું સ્વરૂપ એ આ જગતની મોટામાં મોટી તાકાત છે। ફૂલોની સુગંધ ફક્ત પવનની દિશામાં જ ફેલાય છે, પણ એક સારા માણસની સાર બધી દિશામાં ફેલાય છે। તમે કોઈ કાર્યની શરૂઆત કરો તે પછી નિષ્ફળતાનો વિચાર કરીને ડર્યા ના કરો। કાર્યને અધૂરું મૂકશો જ નહીં। જે લોકો ખંતથી અને નિષ્ઠાથી કાર્ય કરે છે તે જ સુખી હોય છે। શ્રી ભગવાન મૂર્તિમાન નહીં હોતા, તમારી લાગણીઓ ઈશ્વરનું જ સ્વરૂપ છે। આત્મા મંદિર સમાન છે, એટલે આપણે માતા પિતાને ભગવાન સ્વરૂપે પૂજવા જોઈએ। તમારાથી ઉપર કે નીચેના પરિસ્થિતિઓવાળા સાથે મિત્રતા કરશો નહીં। આવી મિત્રતા ક્યારેય સુખી કરતી નથી। એટલે તમારી આજુબાજુ એવા લોકો ઢૂંઢો કે જે તમારી મુશ્કેલીઓ આવે તેમાં તમારો સાથ આપે। પહેલાં 5 વર્ષ તમારા બાળકને ખૂબ પ્રેમ આપો, પછીના 5 વર્ષ તેને વઢો, એટલે કે તેમની સાથે થોડી સખ્તાઈથી વર્તો। તેઓ 16 વર્ષના થાય તે પછી તેમના મિત્ર બની જાઓ। તમારા મોટા થયેલા સંતાન તમારા શ્રેષ્ઠ મિત્ર બની શકે છે। અને અત્યારના તો બાળકને ફોન આપવાનું જ થાય છે, એટલે ફોન આપશો નહીં। શિક્ષણ એ સાચો મિત્ર છે। એક શિક્ષિત વ્યક્તિ બધેથી માં મેળવે છે, બોધ મેળવે છે। શિક્ષણનો સુંદરતા અને યૌવન બંને પર વિજય થાય છે। એટલે તો શિક્ષકો માતા પિતા પછી તો શિક્ષકો જ ભગવાન જેવા છે। જો મિત્રો આ વાતો તમને યોગ્ય લાગી હોય
તો ચાણક્ય નીતિનું બીજું પાનું પણ આવી શકે. પણ તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો. ધન્યવાદ.